નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે પોસ્ટ ઓફિસની અંદર 21,413 જગ્યાઓ માટે જે ભરતી બહાર પાડવામાં આવી છે એની ભરતી પ્રક્રિયા જે છે એ અત્યારે ચાલી રહી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે પોસ્ટ ઓફિસ GDF 2025નું કટ ઓફ કેટલું રહેશે. સાથે સાથે આપણે એ પણ જોઈશું કે આની અંદર જે છે એ મેરિટ લિસ્ટ ક્યારે જાહેર કરવામાં આવશે, તમારે ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રકારની ભૂલ થઈ ગઈ હોય તો શું કરવું, અને જે છે એ કેટલા મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાની છે. મિત્રો, HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, પોસ્ટ ઓફિસમાં સૌથી મોટી ભરતી જગ્યાઓ કેટલી છે? 21,413. એમાંથી 1203 જગ્યાઓ જે છે એ ગુજરાત રાજ્યની અંદર બહાર પાડવામાં આવેલી છે. અલગ અલગ જિલ્લાની અંદર અલગ અલગ જગ્યાઓ જે છે એ બહાર પાડવામાં આવેલી છે. પોસ્ટ ઓફિસ GDF કટ ઓફ 2025 કેટલું રહેવા પામશે એના વિશે વાત કરીશું. પછી મેરિટ લિસ્ટ ક્યારે જાહેર કરવામાં આવશે એના વિશે, ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રકારની ભૂલ થઈ ગઈ હોય તો શું કરવું, અને કેટલા મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે એ તમામ માહિતી આપણે જોવાના છીએ. તો તમે જોઈ શકો છો, સૌપ્રથમ આપણે કટ ઓફ વિશે વાત કરી લઈએ. તો વર્ષ 2025 માટે અંદાજિત કટ ઓફ આ પ્રમાણે રહેવાની શક્યતા છે. જે જનરલ કેટેગરી છે એનું કટ ઓફ 92 થી 93 જે છે જનરલી રહેતું હોય છે. તો આ વખતે પણ 92-93 આસપાસ રહેવાની શક્યતા છે. જે EWS કેટેગરીના ઉમેદવારો છે એમનું કટ ઓફ 91 થી 92ની વચ્ચે રહેતું હોય છે. તો આ વખતે પણ એમનું કટ ઓફ 91 થી 92 વચ્ચે રહે એટલી શક્યતા રહેલી છે. જે OBC કેટેગરીના ઉમેદવારો છે એમનું કટ ઓફ 89 થી 91 વચ્ચે રહે એવી શક્યતા છે. SC અને ST માટે 87 થી 90 કટ ઓફ રહે એવી શક્યતા આ વર્ષ 2025 માટે અંદાજિત કટ ઓફ જે છે એ આ પ્રમાણે રહી શકે છે. અને આપણે વાત કરીએ તો તમે જોઈ શકો છો, આની અંદર જનરલી 6 થી 7 મેરિટ લિસ્ટ જે છે એ બહાર પાડવામાં આવતા હોય છે. એટલે કે તમારું પહેલું જે કટ ઓફ બહાર પાડવામાં આવે 6 થી 7 જે કટ ઓફ જે છે મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવતા છે. એટલે કે તમારું પહેલા મેરિટ લિસ્ટની અંદર નામ ના આવે તો તમારે હતાશ થઈ જવાની જરૂર નથી. જે તમારા માટે જે બીજું મેરિટ લિસ્ટ, પછી ત્રીજું મેરિટ લિસ્ટ, એમ કરીને ચોથું મેરિટ લિસ્ટ, પાંચમું મેરિટ લિસ્ટ, જ્યાં સુધી તમામ જગ્યાઓ ના ભરાઈ જાય ત્યાં સુધી જે છે એ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવતા હોય છે. જનરલી 6 થી 7 મેરિટ લિસ્ટ જે છે એ પોસ્ટ ઓફિસની આ ભરતી માટે બહાર પાડવામાં આવતા હોય છે. અને આની અંદર એક શક્યતા એ રહેલી છે કે ફોર એક્ઝામ્પલ તમારે ઓછા ટકા આવેલા છે, તમારું જે છે એ અમુક ઉમેદવારો જે છે એવા છે કે એમના 28 ગુણ, 50 ગુણ, 60 ગુણ એટલા આવેલા હોય તો પણ જે છે એ એમનું સિલેક્શન થઈ જવાની શક્યતા છે 5મા 6ઠ્ઠા મેરિટ લિસ્ટની અંદર. તો તમારે જે છે એ જ્યાં સુધી તમારું નામ ના આવે ત્યાં સુધી જે છે એ આ મેરિટ યાદી જે છે એ ચેક કરતા રહેવાનું છે. મેરિટ યાદી ક્યારે બહાર પાડવામાં આવશે એના વિશે પણ હું તમને કહું છું. પરંતુ ત્યાં કેવી રીતે થશે, ફોર એક્ઝામ્પલ એક પોસ્ટ છે A, એક ગામ છે B, અહીંયા પણ એક પોસ્ટ ઓફિસ છે અને અહીંયા પણ એક પોસ્ટ ઓફિસ છે. તો અહીંયા જે છે એ બીની અંદર જે લોકોએ ફોર્મ ભરેલા છે એનું એકના 95 માર્ક્સ છે, એકના 96 માર્ક્સ છે અને એકના 98 માર્ક્સ છે. તો અહીંયા જે છે એ 98 માર્ક્સવાળાનું સિલેક્શન થઈ જશે. જે 96 અને 95 માર્ક્સ હોવા છતાં એમનું જે છે એ સિલેક્શન થશે નહીં. પરંતુ જે આ A નંબરની પોસ્ટ ઓફિસ છે એની અંદર ફોર્મ ભરેલા લોકો છે, એકના 45% છે, એકના 60% છે અને એકને જે છે માની લો 61% આવેલા છે. તો અહીંયા આ લોકોને 95-96% આવ્યો છતાં અહીંયા જે છે એ એમનું આ પોસ્ટ ઓફિસની અંદર સિલેક્શન નહીં થાય. પરંતુ જે અહીંયા કોઈએ ફોર્મ ભરેલું નથી તો 61% વાળાનું સિલેક્શન પણ આ પોસ્ટ ઓફિસની અંદર થઈ જશે. તો તમારે ઓછા ટકા આવેલા હોય તો પણ તમારે હતાશ થવાની જરૂર નથી. તમારે જે છે એ મેરિટ લિસ્ટ ચેક કરતા રહેવાનું છે. હવે આપણે વાત કરીએ કે જનરલી જે છે એ મેરિટ લિસ્ટ ક્યારે બહાર પાડવામાં આવતું હોય છે. તો તમે જોઈ શકો છો, જે ઉમેદવારોને ફોર્મ ભરવામાં ભૂલ થઈ ગઈ હોય એમના માટે તારીખ 6/3/2025 થી તારીખ 8/3/2025 માટે ફોર્મ એડિટ કરવા માટે કરેક્શન વિન્ડો જે છે એ ઓપન કરવામાં આવેલી છે. એટલે કે તમે ફોર્મ ભરતી વખતે તમારાથી કોઈ પણ પ્રકારની ભૂલ થઈ ગઈ હોય તો તમે તારીખ 6/3/2025 થી 8/3/2025 દરમિયાન જે છે એ તમારું ફોર્મ જે છે એ સુધારી શકો છો. અને દર વર્ષે આ પોસ્ટ ઓફિસની ભરતી બહાર પાડવામાં આવે છે. એની અંદર કરેક્શન વિન્ડો બંધ થઈ ગયા પછી 20 થી 25 દિવસની અંદર જે પહેલું મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવતું હોય છે. તો તમે જોઈ શકો છો, 8 તારીખે 8/3/2025ના રોજ જે કરેક્શન વિન્ડો જે છે એ બંધ થવાની છે. એના પછી 20 થી 22 દિવસ એટલે કે 31 માર્ચ 2025 પહેલાં તમારું જે પહેલું મેરિટ લિસ્ટ જે છે એ ચોક્કસ બહાર પાડી દેવામાં આવશે. જનરલી 20 થી 25 દિવસના ટાઈમની અંદર પોસ્ટ ઓફિસ ભરતી માટેનું જે મેરિટ લિસ્ટ જે છે એ બહાર પાડી દેવામાં આવતું હોય છે. તો આ વખતે પણ જે છે એ 31 માર્ચ 2025 આજુબાજુ પહેલું મેરિટ લિસ્ટ જે છે એ બહાર પાડવામાં આવશે. એના પછી બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું એમ અલગ અલગ મેરિટ લિસ્ટ જે છે એ બહાર પાડવામાં આવશે. હવે આપણે વાત કરીએ કે તમારે ફોર્મ ભરવામાં ભૂલ થઈ ગઈ હોય તો તમારે શું કરવાનું છે, જે ઇન્ડિયા પોસ્ટ GDS online.gov.in આ વેબસાઇટ પર જતું રહેવાનું છે.
આ વેબસાઇટ પર તમને જે અપ્લાય ઓનલાઈનનો ઓપ્શન દેખાય છે તમારે એના પર ક્લિક કરવાનું છે. જેવું તમે એના પર ક્લિક કરશો તો તમે જોઈ શકો છો અહીંયા તમને 3 ઓપ્શન જોવા મળશે: એડિટ એપ્લિકેશન, એપ્લિકેશન સ્ટેટસ અને એપ્લિકેશન પ્રિન્ટ. તો તમારે જે પહેલો ઓપ્શન છે એડિટ એપ્લિકેશન, એના પર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે એના પર ક્લિક કરશો તો તમારે અહીંયા જે તમારો રજિસ્ટ્રેશન નંબર છે એ નાખવાનો છે અને પછી અહીંયા સબમિટ પર ક્લિક કરવાનું છે. રજિસ્ટ્રેશન નંબર નાખી અને તમે સબમિટ પર ક્લિક કરશો તો તમારા જે મોબાઈલ નંબર છે એના પર એક ઓટીપી આવશે. તમારે એ ઓટીપી અહીંયા નાખવાનો છે અને જે આ કેપ્ચા કોડ અહીંયા આપવામાં આવેલો છે તમારે એવો ને એવો અહીંયા નાખી દેવાનો છે અને ફરીથી સબમિટ પર ક્લિક કરવાનું છે. તો પછી જેવું તમે ફાઇનલ કરશો તો તમારા સામે જે તમારું આ ફોર્મ છે એ આ રીતે ખુલી જશે. તો આ રીતે તમે જે ઓનલાઈન એપ્લિકેશન કરી હતી એ વખતનું ફોર્મ છે એ પાછું ખુલી જશે અને આ તમે જે છે એ 8/3/2025 સુધી જ કરી શકશો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.